ગળામાં માતાજીની ચૂંદડી અને પૂંછડીમાં સફેદ ફૂંકાવાળો આ શ્વાન માતાજીનો ભક્ત ગણાવાઈ રહ્યો છે। ભાદરવી પૂનમના મેળા માટે અંબાજી જઈ રહેલા પદયાત્રી સંઘ સાથે આ કાળિયો શ્વાન પણ ચાલતો જોવા મળ્યો। મય ભક્ત ભીમાભાઈનો દાવો છે કે બાબલિયા ચોકડીથી આ શ્વાન તેમની સાથે છે અને મોડાસા સુધીમાં તે 60 કિલોમીટર ચાલી અને પહોંચ્યો છે। જ્યાં રથ થોભે ત્યાં શ્વાન પણ ઊભો થઈ જાય છે। રસ્તે સંઘ સાથે જતા શ્વાનને જોઈને લોકો પણ કુતૂહલમાં મુકાઈ ગયા। એવું કહેવાઈ રહ્યું છે કે માં જગદંબાની ભક્તિનો માહોલ જ એવો છે કે જેમાં અબોલ પ્રાણી પણ લીન થઈ જાય। તરકોલ નાવથી આવીએ છીએ અને બાબલિયા રસ્તામાં આવતા મિત્રો અમારી જોડે આવે છે, બરાબર। મારું નામ ભીમાભાઈ મોતીભાઈ પટેલિયા છે અને અમે અત્યારે મોડાસા આવ્યા છીએ અને 60 કિલોમીટર જેટલું અમારી સાથે ચાલે છે। કૂતરોને હજી અંબાઈ સુધી આવે એવી અમારી ઈચ્છા છે। અંબાજીના માર્ગો છે, બોલ માળી અમે જઈએ અમે નથી ગુંજીરા છે। આપણે બતાવવામાં કે આ જે સંઘ છે એ 27મા વર્ષે અંબાજી પ્રવેશ કરી રહ્યો છે અને મેળાના પ્રથમ દિવસે એટલે કે મા અંબાના દરબારમાં પોતાની નેજા લઈ અને ચાલી રહ્યો છે। અને આપણે ચોક્કસપણે વાત કરવા માંગીશ કે આપણી સાથે જે શ્રદ્ધાળુ છે શ્રદ્ધાળુને પૂછવા માંગીશ કે આ કેટલા વર્ષથી સંઘ લઈને આવેલા છે ને શું પરિસ્થિતિ? મારું નામ વિશાલ પંડ્યા છે, શક્તિપીઠ પગપાળા સંઘ નડિયાદથી અંબાજી છેલ્લા 27 વર્ષથી અવિરત છે અને આજે મેળાનો પ્રથમ દિવસ છે। અમે ધજા ચડાવવા માતાજીને અંબાજી મંદિરે શિખરે જઈએ છીએ અને સૌ ભક્તો અહીંયા હાલમાં ઉપસ્થિત છે જે પદયાત્રી 10 દિવસ દરમિયાન આવ્યા છે। અંબાજી ખાતે જે આજથી ભાદરવી પૂનમનો મેળો થયો છે અને અવિરત પ્રમાણે કહી શકાય છે કે યાત્રિકોનો ઘસારો અંબાજી તરફ જોવા મળી રહ્યો છે અને પ્રથમ દિવસે જ ભારે ભીડ મળી છે અને ખૂબ શાંતિપૂર્ણ જે શ્રદ્ધાળુઓ છે માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને જે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ છે ખાસ કરીને જ્યારે મોહનથાળનો પ્રસાદ લેતા હોય છે આપણે બતાવવા માંગીશ કે અંબાજી મંદિર ખાતે જે પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જે ખૂબ જ યાત્રિકો છે શાંતિપૂર્ણ રીતે છે એ માતાજીનો પ્રસાદ જે છે એ લઈ રહ્યા છે અને કોઈ પણ જાતની એમ કહી શકાય છે કે અડચણ હાલ તબક્કે યાત્રિકો માટે ઊભી થઈ નથી રહી અને યાત્રિકોથી જે પ્રસાદ જે છે એ સુચારૂ રૂપથી મેળવી રહ્યા છે અને ખાસ કરીને જે અંબાજી શ્રદ્ધાળુઓ આવે છે એ શ્રદ્ધાળુઓ ખાસ કરીને મોહનથાળના પ્રસાદની વધારે અપેક્ષા કરતા હોય છે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે રહીને જે પોલીસનો બંદોબસ્ત છે એ પોલીસનો પુખ્તા બંદોબસ્ત પણ અત્યારે અહીંયા ગોઠવવામાં આવેલો છે અને કોઈપણ જાતના અનિચ્છનીય તેની તકેદારી રખાયેલી છે અને આજે જે મેળાનો પ્રથમ દિવસ છે આ પ્રથમ દિવસને લઈ છે મંદિર ચાચર ચોકમાં છે અવિરતપણે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે। અંબાજી મંદિરમાં પણ ભારે ભીડ છે ત્યારે અંબાજી પહોંચતા જે માર્ગ છે જે અને જે અંબાજીમાં ખાસ જે છે યાત્રિકો જે છે એ યાત્રિકો પણ અંબાજી મંદિરે પહોંચતા જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં આજ પ્રથમ દિવસથી જે યાત્રિકોને છે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અને ચોક્કસપણે બતાવીશ કે જે રીતે બંદોબસ્ત જે છે એ પોલીસનો બંદોબસ્ત પણ ભારે અહીંયા ગોઠવવામાં આવેલો છે અને ખાસ કરીને મેળામાં કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થઈ રહ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર વતી અને દેવસ્થાનમ ટ્રસ્ટ વતી સૌ ભાવિક ભક્તોને સૌ શ્રદ્ધાળુઓને હું જગતજનની માં અંબાના આંગણે આવકારું છું। મા અંબાના મોહનથાળના પ્રસાદ ચીકીના પ્રસાદ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મંદિરના પ્રિમાઇસીસમાં કુલ 16 જેટલા પ્રસાદના કાઉન્ટરો આજથી શરૂ કરવામાં આવ્યા છે અને તમામ ભાવિક ભક્તોને કોઈપણ જાતની અગવડ વગર મોહનથાળનો જે પ્રસાદ છે ચીકીનો જે પ્રસાદ છે એ સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે।